તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના વારાના કરે. આજે જીવદયા ટીમ ઢૂંઢસરમાં પક્ષીઓને સાઈન નાખવાનો મારો વારો હતો. એટલે જો આ વિસ્તાર છે અને આ શેડાનો વિસ્તાર છે, એટલે અમારે વિડીયો બનાવવાનું કારણ સાઈન નાખી દીધી છે અને પાણીનું કુંડું ભરી દીધું છે. અને આ છે ક્યારબા. અને મિત્રો આપણે ખાઈને તરત બપોરનો ટાઈમ આવે, આપણે આરામ કરવાનો. એ આપણે આ જિંદગી ભગવાને આરામ કરવા નથી આપી, મહેનત કરવા આપી છે. એટલે આપણે મહેનત કરવાની છે. અને મહેનત અમે એટલા માટે કરવી છે કે અમારું કોઈ ટ્રસ્ટ નથી, છતાં પણ અમારી જીવદયા ટીમ ઢૂંઢસરમાં તમે જે પણ યોગદાન આપો છો અમારી ઉપર વિશ્વાસ રાખીને એ સાચા માર્ગે અને સારા કાર્યમાં વાપરવાનું છે મિત્રો અમારે. એટલે અમે હર હંમેશ મહેનત કરવા માટે તૈયાર છીએ. તમે આવો ને આવો સાથ સહકાર અમારી જીવદયા ટીમ ઢૂંઢસરને આપતા રહેજો. કારણ કે જય બજરંગી આપણું ફેસબુક પેજ છે, અને તમે ફોલો કરશો એટલે અમને સપોર્ટ મળશે, બરાબર. અને યુટ્યુબ ચેનલ છે આપણી કાળુભાઈની મોજ. હજી મિત્રો આપણે કાંઈ પૈસા આવતા નથી. ઘણા લોકોનું એવું કહેવું છે કે કાળુભાઈ તમારા પૈસા ધોમ આવતા છે. એક રૂપિયો આવતો નથી. અને અમે બધા રત્ન કલાકાર છીએ, હીરા ગઈ છીએ. અમારો જે વધારાનો ટાઈમ હોય એ અમે આવા સેવાના કાર્યમાં ફાળવી છીએ. હવે અમારા કારખાના ચાલુ થઈ ગયા છે મિત્રો, છતાં પણ બપોરે ટાઈમ મળે તો બપોરે, અને રાત્રે મળે ને તો રાત્રે. અહીંયા મારી નજર સામે પક્ષી અત્યારે બધા આવે છે અને એક ટ્રેમાં ખાય છે. અહીંયા ઊભો છું એટલે નથી, બાકી બધી ટ્રેમાં છે. હવે તમે એમ કહેશો કાળુભાઈ બતાવવાનો ટાઈમ નથી મિત્રો, 2 વાગે એટલે કારખાને જવાનું છે. બાકી જય ભોળાનાથ બધાને.